તમને હું કહું કે ને પણ હું બેઠો છો મૂંગો પેલી બધી વાત થઈ ગઈ ને ઈ વાત ને હા ઈ તો વાત થઈ જ જાય ને હા અને કાઈ લેવા દેવાની વાત હોય તોય કેજો પાછા પણ એલાવ ઈ વાત અહીંયા નો કરવાની હોય ન્યા જાય ત્યારે રૂબરૂ બેહી ત્યારે વાત કરે અત્યારે છોકરી કેવી છે ઈ કયો ને છોકરી હારી જ હોય ને એના પ્રમાણમાં હોય જ તે પણ હારી છે ને કઈ ઘટે એમ નથી ને હે રાંધતા બાંધતા બધું આવડે છે ઓય ને? આપણું હોય એવું સામે ગોતાય આ કેવો છે જોવો તો પણ રાંધતા તો આવડવું પડે ને પછી હું એકલી કેટલું કરું એટલે તમે બોલો ને ભલા મને મરદ થઈને બેઠા છો બાયડી આઈને વાત મારે કરવી પણ ઈ થોડુંક બોલે ને ઈ મને ઈ બાઈની મજાક વાત તો મારે જ પૂછવી પડે ને ઈ થોડા પૂછે ભલામણા આ એને બધું થોડી કોઈ ખબર કોઈ કરે તમે તો હું મુશ્યો વાળા થઈને બેઠા તું ઘડીક મૂંગી રે હું કહી દઉં અત્યારે કેવા મગજ એટલે ના ભાભી મારા ભાઈને બોલવા જો ને પણ હું ઈ જ કહું છું કે આમાંથી પૂછો ને. કોઈ ભલામણા ટકા કાઢી જાય બૈરું વાત કરે શાંતિ રાખો ભાઈ તમે વાત કરો ને હા પણ કરું છું તું મૂંગી જ રહી જા કાઈ બોલતી નહીં ને ઓલાનું ઘર ઘણું થાય ઈ નહીં થાય ભાઈ ઈ તો થઈ જ જાય ને બાઈ નું પૂછવું પડે ને કેવી લાવે કોને ખબર પછી પણ ઘર આ દાદા છે ને કેટલાનું કરાઈ નાખ્યું છે ઈ એટલે જ બીક લાગે કેટલાઈને કરાય હવે બોલતી નહીં ને હામું એટલે ભાભી મૂંગા જો ને તમે આપણે તમ તારે લેવડ દેવડ ની એવી વાત હોય ને તોય મને એ વાત આપણે અહીંયા જ કરવાની હોય કઈ નાનો છે ને કરવાની હોય તને આ છોકરીનું તો પૂછો હા, કેવી છે હો. રાંધતા બાંધતા આવડે છે કે નહીં એટલે હું પૂછું છું તું મૂંજી રે ને એ ભાભી તમે ઘડીક શાંતિ આ રાખો નહીં થવા દે આ મારા ભાઈ ને એવું લાગે છે જાઓ પૈણાઈ આવો એકલા અત્યારે એટલે થાતું ભાઈ હોય તમે તમારી રીતે મત દાદા બેહો ને. બે બેહો. મને આ ગમે જ નહીં આમ જો. બૈરું વૈષ્ણવ બોલે ઈ મન ન ગમે મરદ સામે મરદ વાતું કરે હા પણ મારી વાત સાંભળો હું વાત કરી જ લઉં છું ગોદડીએ તમને. કોણ મરદ બે હગે થાય તારે હા પણ હું કહું છું હા. આપણે જો ના જવાનું છે હા અને બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ઘડિયાળ તે તોરણ અને ઘડિયાળ લગન એટલે ઘડિયું ઘર ઘર એટલે લગન નથી આને કોઈ હવે લગન નું ન થાય આને ઘરખવાનું મારી હારે વાત કરી હતી તે હા પણ ઘર ગાઈ નાખશું ક્યાં વયસમાં લગન લાવો એટલે એ હા, એ રીતનું ઘર બોલવું ગાવાનું પડે ને આપણે ડાયરેક્ટ બધી તમે ના વાતચીત કરીને- વાતચીત થઈ ગઈ છે હા બધી મૂર્તિઓ હારો છે ને કન્યા હારી છે કોઈ લેવડ દેવડની વાત નથી અને ઈ થઈ જાય છે તમ તાર મજા કરો ને તમને હું ખરસમાં નહીં ઉતારવા દઉં ભલે તમ તાર થોડા ઘણા દેવા પડી આપણે દઈ દઈશું કાંઈ વાંધો નહીં એવું તો એનું થોડોક જારવા પડે હા પાછા. એ તો એનું થઈ જાય ને ભલે થોડું ઘણું દેવું પડે એટલે ભઈલા હં. મારે છોકરી જોવી પડે કે નહીં જોવી પડે એટલે મેં જોયું ઈ બરોબર ન હોય છોકરી મારે જોવી ન પડે કાળી હે ધોળી હે એટલે આવા તો મેં કેટલાય ઘર ગાવી નાખ્યા છોકરી એના પરમમાં મેં જોઈ હોય કરી લ્યો તમે લ્યો કરી લ્યો આથી મૂંગો રે ને એટલે આ દાદાએ કેટલાનું કરાયું છે ને તારું થઈ જાય છે હો. ઈ કાળી હોય ધોળી હોય તાર રોટલાથી કામ છે ને ન જવા દઉં નહીં થવા દેવું નક્કારું. નકર તારું નહીં થાય આ મળ્યું છે કલ્યાણ સામાનું ઘર ઘણું જેવી હોય એવી તારે એવું કામ છે હા ભાઈ ઘડીક તું બોલતો ને મોટો ભાઈ વાત કરે છે ને એટલે મેં કેટલી ગામમાં બાયું લઈ લીધી કોઈએ મને ન કીધું કે મારી છોકરી જોવી છે હું કરું ઈ જ બરોબર થાતું તું હા તમે કીધું ને ઈ જ બરોબર પણ બસનો ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યાની બસ છે ભાઈ હા તે હાલો બસમાં હું ન આવું હો હે બસમાં નહીં મારે ફોર વ્હીલ જ જોઈવી હે ફોર વ્હીલ જ જોઈવી ફોર વ્હીલ માં જવાનું બાકી બસમાં નહીં તો ભાઈ ગાડીઓ લઈ લેવી હાલ ને ઓલે ટુ વ્હીલ લઈ લેવી ટુ તો વ્હીલ લઈ લેવી એનું ઈ જ થયું ઘર ખાઈ લ્યો ઘર ખાઈ અરે પણ બેહો તો દાદા ખરી બેહો તો ખરા ઘડીક હે આમ થાત તમે ઓલા આમ થાત તમારે ઓલા રતનપર ની ના જાવ હોય ના ટેમ્પમ બેહીને જાવ ઈ બરોબર આ છે ને આ બૈરું ગોતવા જવાનું છે આ નથી પૂતળું હું ગોતવાનું શું કહું છું હવે જાવા દ્યો ને ભાઈ લઈ આવો ને ગાડી ગમે ત્યાંથી આનું થાતું હોય તો એમ કરું મારે શેઠ છે ને એની ગાડી લઈ આવું તો આ તો તમારા શેઠ ની લઈ લ્યો બાજુવાળાને લઈ લ્યો પણ લઈ લ્યો હામા વાળા ને એમ થાય કે આ ફોર વ્હીલ લઈને આવ્યા છે આમાં કઈક આમને સારું છે એમ આપણો વટ પડવો પડે હા હા અને તરત છોકરી ના પાડે એમ તો ભાગા બુદ્ધિશાળી હો ખરેખર કઈક વાંઢા ને પરણાવી દીધા મેં ઘર ગાવી દીધા તો તમે દેવો હમણાં જાણ ફોર વ્હીલ લઈને આવું હા ફોર વ્હીલ જ લાવજો એટલે ભાઈ ફોર વ્હીલ જ છે હા. તારે આવવું પડશે કે તમે એકલા લઈ આવશો હું એકલો લઈને આવું છું હા તો જાઓ લેતા સારું આવો હો આ બે હારું હો ભાઈ હા વાતું કરો વાતો હું કરે કઈક સાબા મૂકો કઈક આમ બે ભાભી સામે બોલે
હમણાં ચા મૂકી બેહો તો ખરી એટલે આવીને અડધી વાત કરી તા ચા બે રકાબી તો પી ગયા છો. લ્યો હવે તમે શા મૂકો હું બહાર જાતો આવું. હા જાતા આવો. હાલો આપણે રહોડામાં ચા પાણી બનાવીને તમે બે સત્સંગ કરો. હાલો મોટભાઈ બોલે ઓટિયા આ તો મને દેખાડ્યા વગરનું શું કરશું? એટલે આપણે મળ્યું છે કરી લેના ભાઈ. કરવું પડશે. આ ઈ દાદાએ ગોત્યું સારું તું હોય. હાલ તારે વાંધો ને જે મળ્યું હોય ઈ મળ્યું. હાલ તો બીજું શું કરે? કાળું ધોળું. હા તે સારું હાલ હું બહાર જાઉં હો. એ હા હાલો હાલો. હાલો ભાઈ આવી થઈ હા લઈ આવ્યો હા, હાલો. સાહેબ. ભાઈ એમ કઈક લેવા આપણે ને ગાડી. હા એક આપણા ફોર વ્હીલ માં જઈને આપણો માફો પડે ભલા મને. હાલો બસ માં ઉતરીને જાવી ને તો એમ ને એમ થાય કે આમાં કઈ લેવાનું નથી. ફોર વ્હીલર લઈને જવાય. હાલો હાલો. ગોળીમાં આવ્યો. હાલો હાલો આ ગાડી લઈ જાઓ બેજો. લે ગાડી તો હારી લઈ આવ્યા. મસ્ત છે ભાઈ. હા. ના ક્યાં બેસું? એટલે ભાઈ ઓલા લપ કરે છે. ના ક્યાં બેસું? વરાજો ક્યાં બે? અરે આગળ માવડી કોઈ મોલ બેહે. વરાજો આગળ બે. અલ્યા ખરકવા જવાનું હા વરાતો વરાજો નથી. આગળ જ બે. વરાજો આગળ બે હું જાઓ, તમે જાઓ. લપ કરો છો. લ્યો ઘર ખાઈ લ્યો લ્યો ઘર ખાઈ લ્યો. ત્યાં પણ તમે હું ભાઈ ભાઈ ઓય કરો. તું છે ને વાય બે તો તમે ઘર ઘણું કરી લો હું જાઉં ત્યારે. અલે કેમ આમ છે? આ બધી લપો હું તમે કરો છો? બેન જેવા હે. તો તમે ઘર ઘણું કરી લો હું જાઉં. અલ્યા સમજને માન મેળ આવ્યો છે ને ઈ આપણું તારું હંધું નક્કી કરાવે છે એટલે સમજાય ને આને આમાં મારી આબરૂ હું આમાં? હું કહું છું તમારે ઘરગવું છે કે નહીં? મારા ઘરે કોનું હોય ને તો ઘરગવાનું હોય તો વાહે બેહી જાવ ને આ ભાભા એ માનતા નથી પણ તમે વરાજો નથી માનતા. પાછળ નો બે આગળ બેવે. આગળના વાળા હમણાં બસમાં જવાનું થયું હોત તો વાયલી સીટે બેહાર્યો હોત તો તો બસ તું આપવાનો હતો. તો હું આઈ પણ તો. કંડક્ટરની બાજુ બેસી જાય. હવે નાખો ને બે. તારે ઘર ગાવાનું વાય બે છે રેડી બાકી તો તમે તમારી રીતે કરી લેતો લેજો. આને એટલે આને હું તો તમને ઉપાડીને વાહે બેહાડ્યો ને. હાલ હાલ તો હાલો, લઈ જાઓ. ભાઈ લઈ જાતો આ ભાઈ ભાઈ જ કરશે. તમારે આગળ બેસો તો તમે આવશો ને. અલ્યા ના આવી લપુ કરતા ને હોય ને તમારી આબરૂ ની દેવ જાય. અરે બાપા તમારી આબરૂ હોય તો વાન અમારી પકડીને આબરૂ બેઠો. હોય. પકડી રાખજો. હાલ, હાલ. ઓલા બોલો ભાઈ ભાઈ. તમારી આબરૂ. હજુ જ્યાં નથી હા, ત્યાં ભાઈ, અંદર બેસી જાઓ. માથા આમ જો હું કહું હા. હવે ઈ કાંઈ ન બોલે તો ઓલાને મેં હોપી દીધો છે હલવા નહીં દે ના કઈ ફજે તો થાવો ન પડે. ના કાંઈ ન થાય હવે આમને બેહાડ્યો ને આગળ બેહવું છે ને તમારે ટૂંકમાં બેહી જાઓ. હાલો એમ આગળ શોખ નથી. હું મોવડી જ છું. મારે કઈ ઠેકાણે દેવું જોઈએ. એ ભાઈ બેહો ને હવે મોડું થાય છે. વાહે બેહીને કઈ હતી. હા, હું થઈ ગયું એમ? લો ઘર ખાઈ ગયો. અરે પણ મારી વાત સાંભળો. એટલે કે બૈરું ઉઠીને કે હું આ થઈ એક ગયું. જણ ને- હું ઈ રેન તને ના પડી તું ભાભી, ઓલાને નહીં તમે થતો. ના બોલતા કાંઈ. ભાઈ બેહી જા. હવે બેહી જા. બેહાડ્યો ને કરમ ગાડી ચાલુ. તમે બેહી કોક જા. નકરા બાબાના તો. એટલે તારું આ બૈરું છે કે ભેંસ છે આ? બે. બેકારમાં આટલી મગજમારી હોય. મૂંગી છે ને લઈ ખાય ઓલાનું આમ હલવાઈ જા. હવે બેહી તો જા, વળી જો બાકી આવડો તો આ દબાણમાં પડી ગયો બૈરું હું બોલે પરોણો ફાટી નો જાય. બેહો ને હાલ. હવે તમે હાલો ને બાપા હવે. આ તો તમારા થકી છે એટલે. બાકી હું કરી લ્યો, એકલી કરી કરી લ્યો. દઉં. મારે કાંઈ ખાઈ કોઈ લ્યો. જરૂર ન પડે એટલે કાંઈ. પણ આ બંધ નો થાવ. નથી, તમે બેહો ને. એટલે બેહો ને એમ કહું. એક સાથે આવું ના કઈ ફજે તો નો થાવો પડે. હલે નહીં નકર ના ફજો થાય મારી આબરૂ હું કે મોટા ઉપાડે આવ્યા છે છોકરો ઘરે ખાવા. હાલો બેહો. મારો બેટો ક્યાંથી આવું બુડી વાવ્યો છે? લ્યા ભાઈ બેહો ને જેવું મળ્યું એવું મળ્યું છે મને એટલે ભાઈ બેહો નહીં લે. શું લવાય કાંઈ? બેહી જાઓ ને કામની વાત તો કરવાની હોય ને.